સમાચાર સામે આવી રહ્યા છે। દિવાળીનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે અને વડોદરામાં તમામ રસ્તાઓ તેમજ તમામ શેરીઓ અને ગલીઓમાં રોશનીઓ જોવા મળી છે। દિવાળી પર્વે જ વડોદરાના માર્ગો ઉપર રોશનીનો નજારો જોવા મળ્યો। બેલ્જિયમની ક્રિસમસ લાઇટિંગ થીમ પરથી ડેકોરેશન, જેલ રોડ પર ગેલેક્સી થીમની લાઇટિંગ બની આકર્ષણ। તો જેલ રોડ, કાલા ઘોડા તેમજ સયાજી બાગ સહિત તમામ જે જગ્યાઓ છે ત્યાં લાઇટિંગ કરવામાં આવી છે। તારામંડળ અને નેબ્યુલા જેવી લાઇટિંગથી રસ્તાઓ ઉજળા થયા છે। તો રોશની જોવા મળી રહી છે। તમામ રસ્તાઓને સજાવવામાં આવ્યા છે। વડોદરાના નાગરિકો સેલ્ફી રીલ્સ બનાવીને આનંદ માણી શકશે। શહેરના મુખ્ય વિસ્તારોમાં આધુનિકતા અને પરંપરાનો સંગમ જોવા મળ્યો। મંતવ્ય ન્યૂઝ સાથે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે ખાસ વાતચીત પણ કરી હતી। તો વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનરે મોટી જાહેરાત કરી છે। દિવાળી બાદ 3000થી વધુ ગરીબ લોકોને પોતાનું ઘર મળશે તેવી જાહેરાત કરવામાં આવી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને વડોદરાના માર્ગો ઉપર રોશનીનો આ ખાસ અદ્ભુત નજારો। બેલ્જિયમની ક્રિસમસ લાઇટિંગ થીમ પરથી ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે। રસ્તાઓને રોશનીથી સજાવવામાં આવ્યા છે। તમામ જે લાઇટિંગો જોવા મળી રહી છે તમામ રસ્તાઓ પર આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જેલ રોડ, કાલાઘોડા રોડ જે તમામ રસ્તાઓ છે તેને મસ્ત સજાવવામાં આવ્યા છે। અદ્ભુત નજારો લાઇટિંગનો આ જોવા મળી રહ્યો છે। વડોદરા વાસીઓ સેલ્ફી અને રીલ્સ બનાવી અને તેનો આનંદ માણી શકશે। તો શહેરના મુખ્ય વિસ્તારોમાં આધુનિકતા અને પરંપરાનો સંગમ જોવા મળ્યો। મંતવ્ય ન્યૂઝ સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે ખાસ વાતચીત કરી હતી। સનાતન ધર્મ હિન્દુનું નવ વર્ષ એટલે સંવત નવું વર્ષ છે અને સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર નૂતન વર્ષ તો આપી રહ્યા છે, પરંતુ નૂતન વર્ષમાં નાગરિકોને શું મળશે એ ચર્ચા કરવા આપણે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ સાથે છે। સાહેબ, શું કહો છો? સંવત નવું વર્ષ શરૂ થશે, નાગરિકોને શુભેચ્છા સાથે શું નવું મળશે? સૌપ્રથમ હું વડોદરાના નાગરિકો તમામને નૂતન વર્ષનું શુભેચ્છાઓ પાઠવું છું। આવતા વર્ષ તમારા ઘરમાં તમામ માટે પ્રગતિ અને રોશનીથી ભરી રહે એવું મારે તમામને શુભેચ્છાઓ પાઠવું છું। આવતા વર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિટીના લોકો માટે નવું રોડ્સ, નવું ગાર્ડન્સ, નવા ઓડિટોરિયમ્સ, નવા લાઇબ્રેરીઝ, આવા ઘણા બધા અમે પ્લાનિંગ કરી રહ્યા છે। સ્વિમિંગ પુલ્સની પણ પ્લાનિંગ કરી રહ્યા છે, પણ સાથે સાથે આમ નાગરિકો માટે પણ આવાસની પ્લાનિંગ તૈયારી ચાલી રહ્યા છે। અત્યારે લગભગ 1100 મકાનો અમે તૈયાર કરીને રાખ્યા છે। આવનારા દિવસોમાં થોડું ઘણું ખર્ચ કરવાથી લગભગ 600થી એના 600 પ્લસનું પણ એક મકાન થઈ જાય અને જૂના જે આવાસમાં છે, BSUP હોય, PMAY હોય, અલગ અલગ સ્કીમમાં જે બનેલા આવાસો જે એલોકેશન નથી થઈ શક્યા કઈ કારણસર, એમાં પણ લગભગ 70 to 80 કરોડ રૂપિયા અલગ અલગ સ્કીમ્સમાં ખર્ચ કરવાથી એ પણ અલગ અલગ કન્ડિશન્સ પ્રમાણે બન્યું છે। એ બધાથી ખર્ચ કરવાથી અમે લગભગ 3 થી 3500 મકાનો લોકોને આપી શકાય। એટલે આવતા દિવાળી પછી આ બધું કામ વેગ પકડશે। એટલે અમે આશા રાખીએ કે 6 થી 6.5 મહિનાની અંદર આ બધું મકાન રેડી થઈ શકે, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તામાં સરકાર તરફથી જે મકાનો છે એ આપવા માટે અમે તૈયારીઓ અત્યારે કરી રહ્યા છીએ। કમિશનર શ્રી, અત્યારે વડોદરા શહેર સોળે શણગારે સજ્યું છે અને લોકો રાતના સ્પેશિયલ લાઇટિંગ ડેકોરેશન જોવા જઈ રહ્યા છે, ત્યારે ક્યાંક એમને રોડની પણ તકલીફ પડી છે। આ વખતે અર્બન ડેવલપમેન્ટ યર અને વિકાસ સપ્તાહના ભાગરૂપે આ તૈયારીઓ બધું ચાલી રહ્યા છે। આ વખતે વડોદરા સિટીને અમે અલગ થીમ ઉપર અલગ તરીકે અમે સજાવ્યા છે। 7-8 બ્રિજીસને પણ સજાવ્યા છે। એમાં નવરાત્રી દરમિયાન જે મોટા મોટા ગરબાઓની મટીરિયલ હતી એને પણ સ્ક્રેપમાં ના જાય, વેસ્ટ ટુ આર્ટમાં બ્રિજીસની નીચે સજાવવામાં આવી રહ્યા છે।
એમાં VNF, VVN, યુનાઇટેડ, LVP બધાનું અમે કર્યું છે. આ સિવાય ઘણા બધા સર્કલ્સને પણ અમે અત્યારે ડેકોરેટ કરી રહ્યા છે. સાથે સાથ અલગ અલગ થીમ ઉપર અલગ અલગ રોડ્સને પણ સજાવ્યા છે. એક જગ્યા ઉપર કદાચ LNT સર્કલમાં થોડું ખામી અને માંડવીની રસ્તામાં થોડું ખામીની વાત હતી, એને અમે સુધારવાનું એક બે દિવસમાં સુધારી દઈશું, જેથી કરીને કોઈ નડતરરૂપ ના થાય. પણ મોટાભાગમાં સિટીમાં લગભગ 101 જગ્યા ઉપર અલગ અલગ સર્કલ્સ, અલગ અલગ રોડ્સ અમે સજાવીએ છીએ. આ પહેલી વાર વડોદરામાં આટલું સ્કેલમાં કરી રહ્યા છે, જેથી કરીને લોકો પણ આને જોઈ શકાય, નિહાળી શકાય અને ફેમિલી સાથે જઈને અમુક લોકો તો કીધું દુલ્હન જેવું સજાવ્યું છે, એ રીતનો અમે લોકોને એક સારો એક્સપિરિયન્સ આપી શકાય. સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે આ બધું અમે કામગીરી કરી રહ્યા છીએ. સર, રોડોની હાલત કેટલા સમયમાં સુધરશે? રોડની આપ જોઈ શકો છો કે પહેલા લગભગ અમે 1000 MTનું કામગીરી કરતા હતા એક સેન્ટ્રલ હોટ મિક્સ પ્લાન્ટથી. હવેથી અમે લગભગ દરેક ઝોન વાઇઝ ARC કોન્ટ્રાક્ટના જે ઇજારદાર છે એમના પ્રાઇવેટ પ્લાન્ટમાંથી પણ લેવાનું શરૂ કરી દીધું છે. એટલે 6 ગુણા વધારે માલ અત્યારે અમે કરી રહ્યા છે. પહેલાં સપ્લાઈઝમાં લગભગ 1500 MT હતી, અત્યારે લગભગ 6000થી 6500ની આજુબાજુનું MTનું માલ સામાન ઉતરી રહ્યા છે. પેચવર્ક હોય, રિસર્ફેસિંગ હોય, આ બધું કામ દિવાળી પહેલાં પૂરું કરી દેવાનું છે. એટલે 2 દિવસ બાકી જ અમે કામ પૂરું કરીશું. અને આવનારા વર્ષમાં, નવા વર્ષમાં જે પ્રોજેક્ટ રોડ્સ છે જેમાં ટેન્ડર થઈ ગયું છે, એસ્ટિમેટ થઈ ગયું છે, તમામમાં પ્રોપર કેમ્બર અને એસ્ટિમેટ સાથે જે બનાવવાનું નક્કી કર્યું છે. એટલે 24 મીટર ઉપરના રોડ્સ હોય એ લગભગ 24 નવા રોડ્સની કામગીરી કર્યું છે. એમાં ઓજી વિસ્તારનું રોડ્સ પણ આવી ગયું અને 18 માર્ગ છે જેમાં એક્ઝેક્ટ કમ્પ્લીટ રિકાપટિંગ પણ થવાનું પ્લાનિંગ છે. પણ લગભગ 3 થી 4 ગુણા વધારે રોડની એક્સપેન્ડિચર આવતા વર્ષ અમે કરવાનું તૈયારીમાં છે. એટલે નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છા સાથે નવા વર્ષે રોડ નવા મળશે, સારા મળશે, ટકાઉ મળશે. અને કમિશનરશ્રીએ એક સ્વીકાર પણ કર્યું હતું કે રોડ કન્સલ્ટન્ટ નવા લાવીશું, એટલે જે રોડ પર ખાડા પડી જતા હતા એ નહીં પડે. પાણીની સુવિધા માટે ટાંકી સહિત પંપ બનાવવાની કામગીરી ચાલી રહી છે. એટલે કહી શકાય કે ત્યાર સુધીમાં નવા વર્ષે કદાચ EV બસ પણ નાગરિકોને મળશે. એટલે કમિશનરશ્રીએ નવા વર્ષની શુભેચ્છા સાથે ગરીબોને આવાસ મળશે તો મધ્યમ વર્ગ અને માલેતુજારોને સારા રોડ મળશે અને શુદ્ધ પીવાલાયક પાણી મળશે, તેનો ભરોસો અપાવ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.